أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد وآل الطيبين الطاهرين المعصومين المظلومين ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم قد أفلح من تزكى وذكر اسم ربه فصلى. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमाय छे, कद अफलहा मन तज़क्का, कामयाब થઈ ગયો એ માણસ કે જે માણસ પોતાના આપને પાક કર્યો છે. માહ રમઝાન પૂરો થયો અને ઈદ ઉલ ફિત્ર આવી પહોંચી છે. તમામ આપણા તરફથી આ ઈદની મુબારકબાદી આપણે સૌથી પહેલા ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામને પેશ કરીએ છીએ અને તમો બધાએ કે જે આ ખોજા ટીવીનો પ્રોગ્રામનો તમો જોયો છો, ભાઈઓ બહેનો બચ્ચાઓ નौजवानो મહેમાનો, તમો બધાને આ ઈદની ખુશીની મુબારકબાદી પાઠવવામાં આવે છે. વર્ષમાં 4 ઈદો આવતી હોય છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે વર્ષની મોટામાં મોટી જે ઈદો છે એ 4 ઈદ છે. બીજી ઘણી બધી છે ઈદો, પણ આ 4 ઈદો જે સૌથી મોટામાં મોટી ઈદો છે. પહેલી ઈદ કે જેને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે, બીજો ઈદ જેને ઈદ ઉલ ઝુહા કહેવામાં આવે છે, ત્રીજી ઈદ કે જેને ઈદ ગદીર કહેવામાં આવે છે અને ચોથી ઈદ કે જેને ઈદ જુમઆ કહેવામાં આવે છે. આ બધી ઈદોમાં સૌથી મોટી ઈદ જે છે એ ઈદ ગદીર છે, કેમ કે આપણે અહલે બેતના ચાહવાળા છીએ, આપણે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના ચાહવાળા છીએ. ઇમામને જે ખિલાફત નસીબ થઈ એના માટે એ ઈદ સૌથી મોટી આપણા માટે ઈદ છે. હવે આપણે ઈદ જે મનાવીએ છીએ, ઈદનો મકસદ શું છે, ઈદનું કારણ શું છે, શું કામ આપણે ઈદ મનાવતા હોય છે? કારણ એ છે કે ખુદાવંદ આલમ ઈદના દિવસે આપણા બધા ગુનાહોને માફ કરી આપે છે. એટલા માટે આપણને ખુશી આપણે મનાવીએ છીએ. પણ ધ્યાન રાખવામાં આવે, ઈદ દિવસે આપણે ગુનાહ ન કરીએ ને તો આપણે ઈદ એ જહન્નમનો દિવસ બની જશે, એ ખરાબમાં ખરાબ આપણા માટે દિવસ બની જશે. તો આજે ઈદ જે છે એ ઈદમાં ખુદાવંદ આલમ તમામ રોઝાદારોના ગુનાહોને માફ કરી આપે છે, સિવાય 3. પહેલો એ કે જે આકે વાલિदैन હોય, કે જેના મા બાપ એનાથી નારાજ હોય. બીજો એ કે જે શરાબ પીતો હોય, દારૂ પીતો હોય. અને ત્રીજો એ કે જે સિલે રહમ નથી કરતો, પોતાના સગાવાળા સાથે કતએ રહમ કર્યો હોય, રિશ્તાને તોડી નાખ્યો હોય સગાવાળા સાથે. ભલે કેટલા બી રોઝા રાખ્યો હોય મારા રમઝાનમાં, ભલે કેટલી ઇબાદત કર્યો હોય, ખુદાવંદ એની ઇબાદત કબૂલ નથી કરતો, એના અમાલને કબૂલ નથી કરતો અને એના માટે ઈદનો દિવસ નથી હોતો. કેમ કે ઈદના દિવસે ખુદાવંદ આલમ બધા ગુનાહોને માફ કરી આપે છે, પણ આ ત્રણોને ખુદાવંદ આલમ એના ગુનાહોને માફ નહીં કરશે. જ્યાં સુધી પોતાની ભૂલો ના સુધારી લે ત્યાં સુધી ખુદાવંદ આલમ માફ નહીં કરશે. આપણે ઈદે બકરીદ જે બનાવે છે એનું કારણ શું છે? બકરીદ મનાવવાનું, બકરીદ મનાવવાનું કારણ એ છે, ખાસ કરીને એ લોકો જે લોકો હજ કરવા માટે છે એ લોકો માટે વધારે કારણ છે. કારણ એ છે બકરીદ મનાવવાનો, કેમ કે બકરે ઈદના 1 દિવસ પહેલા આવે છે રોઝે આરફા. આરફા રોઝે આરફા માટે બયાન કરવામાં આવે છે કે જે માણસ આરફાના મેદાનમાં હોય, આરફાના દિવસે ખુદાવંદ આલમ એ લોકોના બધા ગુનાહોને માફ કરી આપે છે. પાછલા જેટલા ગુનાહ કર્યા છે, જેટલા હક્કુલ્લાહ હક્કુન્નાસ નહીં, જે ગુનાહો કર્યા છે, અલ્લાહને જે ગુનાહો કરીને નારાજ કર્યા છે, ખુદા બધા ગુનાહોને માફ કરી આપે છે. પણ કોઈનો હક આપણા ગરદન ઉપર હોય તો એ આપણે દેવું જોઈએ, હક જેને હક્કુન્નાસ કહેવામાં આવે છે. તો ખુદાવંદ આલમ બધા ગુનાહોને માફ કરે છે. તો એનો બીજો દિવસ જે આવે છે એ ઈદનો દિવસ આવે છે.
ઈદ ગદીર જે બેન કરવામાં આવ્યું. શું કામ આપણે ઈદ મનાવે છે? કેમ કે હઝરત અલી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખિલાફત નસીબ થઈ. અને જુમાનો દિવસ કે જે બીજા દિવસો કરતાં વધારે ફજીલતવાળો દિવસ છે. બીજા દિવસમાં એક ઇબાદત કરે તો એક સવાબ મળે છે, આ જુમા દિવસે એક ઇબાદત કરે તો 2 સવાબ મળે છે, દુબલો સવાબ મળે છે. તો એના માટે આપણે ઈદ મનાવીએ છીએ. તો ઈદના દિવસે જે નમાઝ પઢવામાં આવે છે એ નમાઝના અંદર આપણે ખુદાવંદના પાસે એ કુનુતમાં શું માંગતા હોય છે? અસઅલુકા બિહક્કી હાદલ યૌમ અલ્લઝી જઅલતહુ લિલમુસ્લિમીન ઈદા, કે ખુદા તને આજના દિવસનો વાસ્તો આપીએ છીએ કે જે દિવસે તુએ મુસલમાનો માટે ઈદ બનાવ્યો છે. ઈદનો દિવસ. તો ઈદનો દિવસે ખુદાવંદ આલમ પાસે આપણે ઇસ્તિગફાર કરીએ, આપણે દુઆ માંગીએ. એવું કામ ન કરીએ કે જેનાથી ખુદાવંદ આલમ નારાજ થતો હોય. તો ઘણા લોકો શું કરતા, માહ રમઝાનમાં આખો માહ રમઝાન ગાયન ના સાંભળ્યા, આખો માહ રમઝાન પર ફિલ્મ ના જોયા, અને માહ રમઝાન જ્યારે પૂરું થાય ઈદ આવે છે ત્યારે આપણે ગાયન ચાલુ કરી નાખીએ છીએ. આખા માહ રમઝાનમાં દુઆઓની સેદે હાલતી હતી આપણા પાસે, આખા માહ રમઝાનમાં આપણા પાસે કસીદા અને નોહાની સેદે હાલતી હતી. જ્યાં માહ રમઝાન પૂરું થયું ઈદના દિવસે આપણે ચાલુ કરી નાખ્યા ગાયન સાંભળવાનું. તો એ ઈદ આપણા માટે ઈદ નથી રહી, બલકે આપણા માટે ખરાબ થઈ ગયું. આપણા પહેલા ઇમામ અલી અસલાતુ વસલામ શું ફરમાવે છે? ઇમામ ફરમાવે છે કે તમારા માટે ઈદનો દિવસ ફક્ત રમઝાન, ઈદ, બકરી ઈદ ઈ જ ઈદનો દિવસ નથી, બલકે તમારા માટે ઈદનો દિવસ ઈદનો દિવસ છે. એ દિવસ છે તમારા માટે ઈદનો દિવસ જે દિવસે તમે કોઈ ગુનાહ ન કર્યા હોય તો સમજો કે એ તમારા માટે ઈદનો દિવસ થઈ જાય છે. તો ઈદના દિવસે જે આટલી બધી ફજીલત છે કે જે નમાઝ પઢવામાં આવે, ઈદની નમાઝ પઢવામાં આવે છે, જે મુસ્તહબે મુઅક્કદા છે, બહુ જ વધારે ભાર દેવામાં આવે છે. એના સાથે સાથે ઈદના દિવસે ઝિયારતે ઇમામ હુસૈન સલાતો વસલામ બહુ જ વધારે સવાબ ધરાવે છે. બહુ જ વધારે સવાબ છે. એટલો સવાબ છે કે ખાસ એની ઝિયારત છે જે છે એ મફાતુલ જિનાનમાં ઝિયારતના જે ચાપિત્ર જે છે, ઝિયારતનો જે ચેપ્ટર છે એના અંદર આ ઝિયારત ખાસ રાખવામાં આવી છે. અને જે માણસ ઈદના દિવસે અગર કરબલામાં પહોંચીને વહાં ઝિયારત કરે એનો સવાબ બહુ જ વધારે છે. આપણે દુઆ કરવી જોઈએ કે ખુદા આપણને હર મખસૂસી કે જેટલી મખસૂસી છે ઇમામ હુસૈન સલાતો વસલામની ઝિયારતની આપણને હર મખસૂસી મનાવવાની ખુદાવંદ આલમ મરવા પહેલા આપણને વાહ મનાવવાની તૌફીક અતા ફરમાવે. તો જ્યાં ઇમામ હુસૈનની વાતો આવે છે, જ્યાં જિક્ર આવે છે ઇમામ હુસૈન સલાતો વસલામનો, તો એક ઈદનો મોકો એવો બી હતો, કેમકે બયાન કરવામાં આવે છે કે તમે ઈદની નમાઝ પઢવા માટે તમે સારા કપડાં પહેરો, સોરમ લગાડો, ખુશ્બુ લગાડો, અને તમે એવી જગ્યા ઉપર જાઓ કે જે આસમાનના નીચે હોય, વહાં જઈને તમે ઈદની નમાઝ પઢો. તમારા ગામથી જરાક છેટે જાઓ, વહાં જઈને તમે આસમાન નીચે તમે ઈદની નમાઝ પઢો. આપણા માટે સગવડ અહીંયા નથી, પણ ખેર આપણે સારા સારા કપડાં પહેરીએ, સોરમ લગાડીએ. ઇમામ હસન ઇમામ હુસૈન બી જ્યારે મદીનામાં હતા તો એ વખતે ઇમામ હસન ઇમામ હુસૈન ઇસ્લામ બી પોતાની માં જરા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે માંગણી કરે છે કે મમ્મા ઈદ આવી છે, બીજા તમામ જે મદીનાના લોકો છે, જે બચ્ચાઓ છે, એ બધા કાલે સારા સારા કપડાં પહેરશે. મમ્મા અમારા પાસે સારા કપડાં અમારા પાસે નથી. તો જ્યાં ફાતિમા ઝહરા બયાન કરે છે કે બચ્ચાઓ ગભરાવો નહીં, તમારા કપડાં દરજી પાસે છે. બીજા દિવસે જ્યારે જોવામાં આવ્યું કે દરવાજો ખટખટાવવામાં આવ્યો, જે આપણે વાક્ય હંમેશા સાંભળતા હોય છે, જરા ફાતિમા ઝહરા સવાલ કર્યો કોણ છે, તો આવા વાળો કહે છે કે હું હસનૈનનો દરજી છું, ઇમામ હસન ઇમામ હુસૈનનો દરજી છું. ઇમામ હસન ઇમામ હુસૈન સલાતો વસલામનો દરજી છું. કોણ હતો એ દરજી? કોણ હતો કે જે રિઝવાન જન્નત છે, કે જે જન્નતના દરવાજા ઉપર જે ઊભો રહે છે, જે ચોકીદાર છે, એ પોતે એમ કહે છે કે હું ઇમામ હસન ઇમામ હુસૈન સલાતો વસલામનો દરજી બનીને આવ્યો છું. ઇમામ હસન ઇમામ હુસૈન માટે જે કપડાં લાવવામાં આવ્યા એમાંથી એક વેર કલરનું હતું, એક રૂજ કલરનું, એક ગ્રીન હતું, એક રેડ કલરનું હતું, એક લાલ હતું, એક લીલું હતું. તો લીલા અને વેર કલરનું જે હતું ઇમામ હસનને દેવામાં આવ્યું, કેમ કે ઇમામ હસનને ઝેરથી શહીદ કરવામાં આવ્યું. અને લાલ કલરનું રૂજ કલરનું જે હતું એ ઇમામ હુસૈન સલાતો વસલામને દેવામાં આવ્યું, કેમ કે એમને ખંજરથી તલવારથી શહીદ કરવામાં આવશે.
બેઓ બચ્ચાઓ, બેઓ શહેજાદાઓએ કપડાં પહેર્યા. રસૂલ ખુદા એમને નમાઝ તરફ લઈ જઈ રહ્યા છે, નમાઝ પઢવા માટે, ઈદની નમાઝ પઢવા માટે. જ્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન મદીનાની ગલીઓમાં રસૂલ ખુદા સાથે ચાલી રહ્યા હતા, તો એ વખતે ઇમામ હસન અને ઇમામ હુસૈન જોવે છે કે મદીનાના બીજા લોકો બધા નમાઝ માટે ખુલ્લા આસમાન તરફ જઈ રહ્યા છે, એક મેદાન તરફ જ્યાં નક્કી કરવામાં આવ્યું છે નમાઝ માટે જઈ રહ્યા છે. અને એમના બચ્ચાઓ છે કે જે સવારી ઉપર, ઘણા ઊંટ ઉપર છે, ઘણા ઘોડા ઉપર છે અને જઈ રહ્યા છે પોતે નમાઝ પઢવા માટે. તો એ બે શહેજાદા કહે છે કે નાના, મદીના બીજા લોકો સવારી ઉપર જઈ રહ્યા છે, નાના અમારા માટે સવારી નથી. તો રસૂલ ખુદા ફરમાવે છે કે આવો શહેજાદો, તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. એકને જમણા ખંભા ઉપર બેસાડે છે, બીજાને ડાબા ખંભા ઉપર બેસાડે છે. બે શહેજાદાઓ કહે છે કે નાના, જેટલા બી લોકો સવારી કરી રહ્યા છે, બીજા મદીના લોકો સવારી કરે છે, એ લોકોના હાથમાં દોરી છે, રસ્સી છે, જેને લગામ કહેવામાં આવે છે, લગામ છે. અમારા હાથમાં કાંઈ નથી. રસૂલ ખુદા ફરમાવે છે કે આ મારી ઝુલ્ફો જે છે એ તમે પકડો, એ તમારા માટે લગામનું કામ કરશે. બે શહેજાદાઓ કહે છે કે યા રસૂલલ્લાહ, કે બીજા જે સવાર છે ઊંટ ઉપર યા ઘોડા ઉપર, તો એમના ઊંટ અને ઘોડાઓ આવાજ કરી રહ્યા છે, બોલે છે, પણ અમારે જે સવારી છે એ કાંઈ બોલતી નથી. તો એ વખતે રસૂલ ખુદા જે ઊંટ બોલે છે એ આવાજ રસૂલ ખુદા પોતાના જબાનથી કાઢ્યા, અલ અફ, અલ અફ. અલ અફ એટલે ખુદા માફ કર દે, ખુદા માફ કર દે. આપણે જે નમાઝ શબમાં પડતા હોય છે, તો જે અલ અફ બોલે છે, એટલામાં જનાબ જિબ્રાઈલ આવે છે. જિબ્રાઈલ કહે છે યા રસૂલલ્લાહ, આગળ તમે અલ અફ ના બોલો, ત્રીજી વખત અલ અફ ના બોલો, નહીં તો જહન્નમની આગ આખી ઠારવામાં આવી જશે. આ સવારી રસૂલ ખુદા અને બે શહેજાદાઓ, રસૂલ ખુદા, ઇમામ હસન, ઇમામ હુસૈન સલાતો વસલામ, આ સવારી આગળ વધી રહી હતી. એટલામાં એક સહાબી આવે છે સામે અને કહે છે કે યા રસૂલલ્લાહ, કેટલી સારી સવારી છે. એટલે રસૂલ ખુદા તરફ જોઈને કહે છે કે તમે બે શહેજાદાને તમારા ઉપર બેઠાડ્યા તો કેટલી સારી સવારી છે. લોકો ઊંટ ઉપર અને ઘોડા ઉપર બેસે છે, કેટલી સારામાં સારી સવારી છે. તો એ વખતે રસૂલ ખુદા ફરમાવે છે કે ફક્ત સવારીને તમે ના જુઓ, બલકે સવારી બી સારી છે અને જે સવાર થયા છે બે શહેજાદાઓ એ બી બહુ જ સારા છે. એટલે કે રસૂલ ખુદા બી સારા છે અને બે શહેજાદા જે સવાર થયા છે એ બધાએ સારા છે. તો આ હતું કે જે મદીનામાં રસૂલ ખુદાએ ઈદ મનાવ્યા, ઇમામ હસન ઇમામ હુસૈન સલાતો વસલામે ઈદ મનાવ્યા. એમના માટે સારા સારા કપડાં જન્નતથી આવ્યા. એક માટે વેર કપડું આવ્યું, એક માટે રોજ કપડું આવ્યું. અને આપણને સમજાવવામાં આવે છે કે એકને ઝહેર દેવામાં આવશે અને એકને તલવારથી શહીદ કરવામાં આવશે. તો જેવી રીતે એ લોકો ઈદ મનાવ્યા, એવી રીતે બી આપણે ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ કે પરવરદિગાર અમોને બી ઈદ ઉલ ફિત્ર મનાવવાની અમને તૌફીક અતા ફરમા. અને ઈદ ઉલ ફિત્રના દિવસે જે બદલો લેવાનો દિવસ છે પરવરદિગારા, એ દિવસે અમારો બદલો ખપે છે તારા પાસેથી, અમે બદલો લેવા માંગે છે પરવરદિગારા. અમે જે મહેનત કર્યા છે એની ઉજરત અમને ખપે છે પરવરદિગાર. એ ઉજરત અમારા માટે કે તું અમારા ઇમામે ઝમાન સલાતો વસલામના ઝુહુરમાં જલ્દી ફરમા અને એમના વાસ્તાથી તું અમારા ગુનાહ અને કબીરા અને સગીરાને માફ ફરમા. આવતા વર્ષે ફરીથી અમને માહ રમઝાન મનાવવાની તૌફીક અતા ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.